કઈ વાત કરી છે તો ટાંકીઓ ભાંગી નાખીશ. હા હાથી ભાંગી નાખીશ. હા જો એમાં ભાગવા દે. અરે 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 ઓ કા ભાંગવોન કાઢજો હે તે ભાંગે જ ને. અરે અમને જોઈને ભલભલા હેઠા આપી તે જાય પડી જ જાય ને. તમારી ઊંચાઈ બહુ મોટી ને. વાયડો થમા અને તું હાલ ઘર ભેગી થા નકર એને તારો મોઢામાં. કાઢજો ભાંગી નાખીશ. પણ એનો ટાટિયો ક્યાંથી ભાંગે? કા ઈ તો જી ઉપર ચડે ને પડે ને એનો ટાટિયો હા. ભાંગે. હા, ઈ તો છે. પછી ચડવા દઉં તો ચડે ને મોર થા અરે પણ એને હાલ ક્યાં લઈ તો જાવ છો? હજુ અરે હાલ. પણ એને ક્યાં લઈ જાવ છો? હાલ, હજુ અરે એને ક્યાં લઈ જાવ છો? હાલ. અરે પણ એ એને ઘરમાં રાખજો, ગોડાઉનમાં રાખજો. એ સડી જશે. અરે ઓહો, અરે આ ટાટિયામાં વાગી ગયું. હવે મારા મોટા બાપાનો દીકરો આવવાનો છે તો હું ટેસ્ટને કેવી રીતે જઈશ? લલ્લુ, હા? તારા મોટા બાપાના દીકરાનું નામ શું છે? હવે ઈ નામ જાણીને તારે શું કામ છે? તારે એને કઈ ટપાલ લખવી છે? અરે ઈ તો બહુ ભણેલો માણસ છે. અંગ્રેજીમાં જ વાત કરે છે. ઇન્ટરનેશનલ ફાલમ ફોલ હા? વોટર કોટર એન્ડ વોટર. એટલે શું? એટલે મને જ નથી સમજાતું. તને ક્યાંથી સમજાવું? પોટર પોટર કેમ અમર ભાઈ, કોઈ છોકરી પસંદ આવી કે નહીં? આ બધી શોભાના પુતળા જેવી છે, લાજ શરમ વિનાની. तू चीज बड़ी है मस्त मस्त तू चीज बड़ी है मस्त. अरे भाई તમારે તો 50 વર્ષ પહેલા જન્મ લેવાની જરૂર હતી. અચ્છા, આ તો શહેરના ટોપ મોડર્ન છોકરીઓના ફોટા છે. મારે કપડાં પહેરીને ફેશન શો કરનાર નહીં, ઘરમાં કામ કરનાર ગૃહિણી જોઈએ છે. તો પછી તમારે ગામડાની ગમાર છોકરી પસંદ કરવી પડશે. હા હા અમર ભાઈ, મેં ઓલી ગુજરાતી ફિલ્મ જોઈ હતી, ગામડાની ગોરી ને ગરવીનાર ગુજરાતની. શું લટક પટક ચાલે છે. કનૈયા શું ધમાલ ચાલે છે? આ તો ધમાલ નહીં કમાલ ચાલે છે. કનૈયાએ અમરભાઈને ફોટા દેખાડ્યા પણ કોઈ ફાયદો થયો નહીં. મને લાગે છે કે અમરના લગ્નની ઉતાવળ અમર કરતા આ કનૈયાને વધારે છે. હા માલિક, વરને કન્યાનો મોહ, ચાનૈયાને જમવાનો મોહ. જા બેટા કનૈયા, નાસ્તાની તૈયારી કર. જી માલિક. અમર જી પાપા. બેટા, દેશમાંથી તારા કાકાનો કાગળ આવ્યો છે. અચ્છા પાપા. લખે છે કે સરકાર કઈ હાઈવે બનાવી રહ્યા છે, હા. તેની બાજુની જગ્યા વેચવા કાઢી છે. તો મારી ઈચ્છા છે થોડી ખરીદી લઈએ, ભવિષ્યમાં કામ લાગશે બેટા. જેવી તમારી ઈચ્છા પાપા. તો પછી શુભસ્ય શીઘ્રમ, કાલે જ નીકળી જા. રામ રામ રામ. હા. હવે મારો દાવ છે, મારો દાવ છે. લે ઠેંગો. Stupid. લાવ તમારી ગિલ્લી લાવ. આમ રસ્તા વચ્ચે રમતા શરમ નથી આવતી?
એ તો સારું થયું કે મારી આંખ બચી ગઈ. ગમે ત્યાં રમો છો ઇડિયટ. એ શહેરી બાપુ એક નાના છોકરાને શું દબડાવે છે? મારી હારે વાત કર. અરે તું કોણ છે વળી? એ પેલા તું બોલ, તું કોણ છે? આંખ ફૂટી ગઈ હોત તો? તો કમાલ છે. તારા ભોંપુની જેમ તો કાણ થઈ જાત. અરે એ છોકરી, આ શું કર્યું તે? એ પોપટલાલ, શું? છાજી બકબક કરીશ ને તો એક દિવસ તારા ભોંપુને લઈને ભાગી જઈશ. હા હા. હે ભગવાન, કમાલની છોકરી છે. ઓહો, આ ગાંડીએ તો રેલગાડી કાઢી. લલ્લુડા. અરે, ડેબામાં મને જીકી દીધો. બોલાવી જાતી નથી. અરે ભાઈ, આ કેવી છોકરી છે આ? અરે આ છોકરી નથી, આફતની પોટલી છે. જોતા નથી આફતની રેલગાડી કાઢી છે. તમને પરચો મળી ગયો ને? હા, હા, આ ગામમાં તમે નવા લાગો છો. હા. કોના મહેમાન થયા છો? ભાઈ, તું શ્યામલાલ શેઠને ઓળખે છે? અરે ઈ ડફોડ બાપને કોણ નો ઓળખે? હે? હું એનો દીકરો છું. એટલે તું શ્યામલાલ કાકાનો દીકરો છે? હા, તે શું હું તમને દીકરી લાગુ છું? અરે ભાઈ લલ્લુ, હા. હું અમર છું ભાઈ, અમર, અમદાવાદથી. હા, તે ખબર છે. ભાઈ, તો પછી આ મજાણાની જેમ કેમ વાત કરે છે? અરે મજા આવે. મજા આવે છે? મારી તો જાન જ નીકળી ગઈ હતી. હા, કઈ વાંધો નહીં. હવે જાન સલામત છે ને? જો હું તને જ લેવા સ્ટેશને ગયો હતો અચ્છા. અને તું અહીં પહોંચી ગયો અને તને આ ભાઈનો પરચો મળી ગયો ને. હાલ હવે મારો ડફોડ બાપ આપણા બેયની વાટ જોતો હશે. હાલ, ચાલ, હાલ, ચાલ, ચાલ, હાલ. ચાલ, ભાઈ. અરે બાપુ, બાપુ જુઓ કોણ આવ્યું છે. કોણ આવ્યું છે? જુઓ. હું અમર છું કાકા. જય શ્રી કૃષ્ણ. ઠીક છે ઠીક છે. કેમ છો બેટા અમર? મજામાં? આ ઘરે બધા કેમ છે? બધા મજામાં છે. મોટા ભાઈ શું કરે છે? મજામાં છે કાકા. હા. હવે આ લલ્લુના લગ્ન કરો ને તો મજા આવી જાય. હા. ઈ તો ઈ કરતા જ નથી. હું તો કહીને થાક્યો કે બાપા હવે કઈક સમજો. હું ઊભા તાંડિયાના મોઢે મીઠું દેવા જેવડો થઈ ગયો છું, પણ સમજતા જ નથી. હવે હું સમજો, તો સમજો. બધું બોલ્યો. હવે બધું સમજુ છું. હવે આને કઈક સમજાવ ને. હા, હા. કઈક ધંધો શીખે ને તો હમણાં પરણાવી દઉં, હમણાં વહુ ભેગો કરી દઉં. હા. હા, તે ઈ તો પરણ્યા પછી શીખાય. તમે શું શીખીને પરણ્યા હા. ઠીક ઠીક બહુ બોલમાં. આવ્યો છો, જરા આરામ કર. હું હમણાં બહારનું કામ પતાવીને આવું છું. હા ભલે. ક્યાં આ ભાઈને જાવ છો? આ મારા બાપા છે ને, મને નહીં પરણાવે ને હા. તો હું મારા હાથે જ પરણી જઈશ. હા? હું તો પડી ગયો છું. પડી ગયો? હા. અરે ક્યાં પડી ગયો લલ્લુ? લે સમજાવું. આમાં હા. આમાં આમાં આ તો હા. તું મારા ભાઈબંધ જેવો છો ને. હા. બેસ. ક્યાં પ્રેમમાં પડી ગયો છું એ તને સમજાવું. હે. લે વાત. આ શું છે? અરે તું વાત તો ખરો, ખબર પડશે આપણા બી ક્યાં રંગ રોગાન ચાલે છે. હા. મારા લાડકા લલ્લુ. એ લલ્લુ, આગળ વાત. આજ રાતે મારા બાપુજી ગુજરી જવાના છે. એ નહીં નહીં તો એ ડોહો એમ મરે એમ નથી. શું? નહીં મરે એનો બાપ. અચ્છા. આગળ વાત. આજ રાતે મારા બાપુજી મંદિરે સત્યનારાયણની કથા સાંભળવા જવાના છે. હું ફળિયામાં ખાટલો નાખીને ગોદડું ઓઢીને સૂઈ જઈશ. પછી દરવાજાની કડી ખુલ્લી હશે. તું હળવેથી હાથ અડાડી હાથ અડાડી. અડાડી અંદર આવી જજે. આપણે પછી કરીશું પ્રેમ લીલા. લિખિતન તારી જ ચંપા. અરે વાહ લલ્લુ ભાઈ વાહ. હળવેથી હાથ અડાડીને આવી જજે ગોદડામાં. ઓ ચંપા. હાલ દીકરી તું સત્યનારાયણ ની કથા સાંભળવા. તારે કાયાનું કલ્યાણ થઈ જાય. અરે બાપુ, મારું બહુ માથું દુખે છે. તમે એકલા જ જઈ આવો ને. અરે 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 ઈ શું બોલે? તારા માથામાં દર્દ હોય ને હું કથા સાંભળવા જાઉં? તારી માએ મરતી વખતે તારો હાથ મારા હાથમાં દઈ કીધું તું કે મારી દીકરીનું ધ્યાન રાખજો. અને હું કથા સાંભળવા જાઉં તો તારી માં ત્યાં બેઠી બેઠી મને હરાપ જ દે ને. અને જો અહીંયા આગળ માથામાં પાછો પવન ભરાઈ જાય અને કહેતા હાલ મારી પાસે હુઈ જા. હાલ હુઈ જા કહું છું અરે મારી બાપુ, પાસે. તમને કહું છું તમે એકલા જ જઈ આવો ને, મને કઈ નહીં થાય. ના રે ના હો, હું ને કથા સાંભળવા જાઉં અને અહીંયા આગળ જો કરમ કથા વંચાઈ જાય ને તો મારે તો મલકમાં મોઢું દેખાડવા જેવું નો રીએ. હાલ
હાલ મારી પાસે હાલ. અરે પણ મોત બાપુ, થાય કહું છું. હાલ મારી પાસે. અહીંયા માથામાં પાછો પવન ભરાઈ મારી વાત જાય. તો સાંભળ. સમજતી કાં નથી અરે, ડાઈ મારી દીકરી. બાપુ. હા, હવે આ બરોબર છે. અરે લખ્યા પ્રમાણે આ તડાડતા જ દરવાજો ઉઘડી ગયો. અરે ચિઠ્ઠીમાં લખ્યા પ્રમાણે ગોદડું ઓઢીને સૂતી સૂતી મારી વાટ જુએ છે. ઓહો